જીવન સંદેશના યુટ્યુબ પ્રસારણોમાં અમે આપ સર્વ મિત્રોનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમી નામમાં આવકાર કરીએ છીએ. પ્રેરિતોના જીવન સંબંધીની જે શ્રેણી છે એમાં આગળ વધતા આજે આપણે સંત યાકૂબ, પ્રેરિત યાકૂબના જીવન વિશે જોવા માગીએ છીએ. યાકૂબ જે જુસ્સાથી ભરપૂર એવા પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય એની પહેલી ને બીજી કલમ આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેમણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે અંગત ઘનિષ્ઠ વર્તુળની અંદર જો આપણે શિષ્યોનું ગણ જોઈએ તો એમાં યાકૂબ એ જે પ્રભુના પ્રેરિત છે, જે પ્રભુના શિષ્ય છે, એના સંબંધી આપણે અલ્પ પરિચિત છે. વ્યવહારુ રીતે બાઇબલના વૃત્તાંતમાં તેમના જીવન વિશે, એમના ચારિત્ર્ય સંબંધી સ્પષ્ટ વિગતોથી આપણે વંચિત છે અને તેથી કરીને જ્યાં જ્યાં આપણને યાકૂબના સંદર્ભમાં પ્રભુના વચનો જોવા મળશે એ લઈને આપણે યાકૂબનું જીવન ચરિત્ર તપાસવાનો પ્રયત્ન કરીશું. હવે યાકૂબનો અર્થ થાય છે યાકોબોસ. હિબ્રુ લિપિમાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે અને આ નામ ક્રિયાપદ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. ટુ ગ્રેબ ધ હિલ અથવા તો એડીને સખત રીતે પકડી રાખીને. યાકૂબ એ નવા કરારમાં જબ્દીના દીકરા તરીકે ઓળખાવામાં આવ્યા છે. જબ્દીનો અર્થ થાય છે માય ગિફ્ટ, મારી ભેટ અથવા મારી બક્ષિશ. હવે નવા કરારના વૃત્તાંતની અંદર આપણે જો યાકૂબના અનુસંધાનમાં કેટલીક વિગતો તપાસીએ અથવા કેટલીક હકીકતો જો આપણે જોઈએ તો તેઓ હંમેશા એમના નાના ભાઈ યોહાનની સાથે આપણને જોવા મળે છે. ક્યારેય આપણે એમને એકલા જોતા નથી. એ બે ભાઈઓની જોડીની અંદર હંમેશા એમના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. જો એમનો એકલો ઉલ્લેખ થયો હોય તો પ્રેષિતોના કાર્યોમાં કે જ્યાં એમણે શહાદત વરી લીધી પ્રભુ માટે, ત્યાં તો પછી આપણને પ્રશ્ન થાય કે યાકૂબ અંગે શાસ્ત્રમાં આટલી બધી ચૂપકીદી શા માટે છે? જો કે માર્મિક લાગે, કારણ કે માનવીય દૃષ્ટિકોણથી જોતા એ તથ્ય એ છે કે સમગ્ર ટોળા ઉપર અંકુશ ધરાવી શકાય એવી શક્યતાઓ યાકૂબમાં ન હતી. યાકૂબ અને યોહાનમાં યાકૂબ ઉંમરમાં મોટા હતા અને નિશંકપણે. તેથી જ્યારે આપણે આ બંને ભાઈઓનો ઉલ્લેખ પવિત્ર પુસ્તક બાઇબલની અંદર જોઈએ છે ત્યારે યોહાન અગાઉ તેમનું નામ આવે છે. અહીંયા બીજા બે ભાઈઓની પણ વાત આપણે જોઈએ છે, પિતર અને આંદ્રિયા. યાકૂબ અને યોહાનનું પરિવાર એ સમયની અંદર પ્રખ્યાત અને નામાંકિત એવું પરિવાર હતું અને આનો અણસાર આપણને બાઇબલમાં જોવા મળે છે. હવે ઘણી બધી વખત આ બંને ભાઈઓને જબ્દીના દીકરાઓ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. કેટલાક વચનો તપાસીએ. માથી અનુસાર શુભ સંદેશ એનો 20મો અધ્યાય અને 20મા વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ત્યારે જબ્દીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે એટલે ઈસુ પાસે આવીને તથા તેમને પગે લાગીને કંઈક માગ્યો. એ જ પ્રમાણે માથી અનુસાર શુભ સંદેશ એનો 26મો અધ્યાય અને 37મા વચનમાં, અને પિત્તર તથા જબ્દીના બંને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુસંધાનમાં આ વાત કરવામાં આવી છે. હવે લુકની સુવાર્તા 5મો અધ્યાય અને 10મા વચનમાં પણ જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્યા હતા, તેઓને પણ અચંબો લાગ્યો. એટલે આપણે જોઈએ છે કે ઘણે ઠેકાણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જબ્દીના દીકરાઓ એ તરીકે એ નામ આ લોકોને આપવામાં, યાકૂબ અને એમના ભાઈ યોહાનને. હવે એમના પિતાજી જબ્દીની વગ તેમની આર્થિક સફળતા અથવા તો તેમની કૌટુંબિક વંશાવળીને કારણે અથવા તો બંને કારણે એ વખતના સમાજની અંદર હતી. તેઓ સાધન સંપન્ન હતા અને તેમનો મત્સ્ય ઉદ્યોગ અથવા તો માછીમારીનો જે ઉદ્યોગ હતો એ પુષ્કળ વિકસિત હતો અને જેના કારણે એમણે ઘણા બધા ચાકરોને પણ પોતાને ઘેર રોજગારે રાખ્યા હતા. માર્ક આ પ્રમાણે નોંધે છે, માર્ક અનુસાર શુભ સંદેશ એનો 1લો અધ્યાય અને 20મા વચનમાં. અને તરત તેણે તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના બાપ જબ્દીને નોકરોની સાથે વાણમાં મૂકીને તેની પાછળ ગયા. એટલે પ્રભુની પાછળ જવા આ જે બંને શિષ્યો હતા
એ એમના નોકરોને ને એમના વાહનને મૂકીને પ્રભુની પાછળ ગયા. એ સાથે જબદીના સમગ્ર કુટુંબની પ્રતિષ્ઠા એવી હતી કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવામાં આવ્યા એ સમયે યોહાન પ્રમુખ યાજકના ચોકમાં પણ પિત્તરને લઈ ગયા હતા. યોહાન આ વૃત્તાંત નોંધે છે. યોહાનની સુવાર્તા 18મા અધ્યાયમાં 1 થી 16 વચનોની અંદર આ આખી વાત આપણને જોવા મળે છે. અને પ્રાચીન મંડળીના દસ્તાવેજી પુરાવાઓમાં નોંધાયેલી હકીકતોને આધારે જબદી એ લેવી કુળના હતા અને મુખ્ય યાજકના સંબંધી હતા. જબદીની વિશિષ્ટ પ્રખ્યાતિ માટે કોઈ પણ કારણ હોઈ શકે, પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એ સ્પષ્ટ જોવા મળે છે કે તેઓ ગાલિલથી યરુસાલેમ સુધી એટલે મુખ્ય યાજકના ઘર સુધી જબદીની વગ એ વખતે હતી. એ પ્રકારે પ્રતિષ્ઠિત કુટુંબની અંદર મોટાભાઈ તરીકે હોય એમને એમ અનુભૂતિ થતી હશે કે તેઓ સર્વ પ્રેરિતોની અંદર મોટા છે, મુખ્ય છે. અને સાચે જ ઘણા બધા કારણો પૈકીનું આ એક કારણ હોઈ શકે કે જ્યાં એ લોકોની વચ્ચે જે વિવાદ થાય છે, લુક અનુસાર શુભ સંદેશ 22મો અધ્યાય અને 24મા વચનમાં આપણામાં કોણ મોટો ગણાય એ સંબંધી તેઓમાં એટલે કે શિષ્યોમાં વાદ વિવાદ શરૂ થયો. પરંતુ યાકૂબે ક્યારેય પ્રેરિતો મધ્યે પ્રથમ સ્થાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો નથી. માત્ર એક બાબતમાં એ પ્રથમ સ્થાન ગ્રહણ કરે છે, શહાદત વહોરવામાં. આપણી પાસે ઉપલબ્ધ થોડી માહિતી પરથી તેઓ કેટલા અસરકારક હતા એ અંગેની જાણકારી આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. માર્ક અનુસાર શુભ સંદેશ એનો 3જો અધ્યાય એના 16 થી 19 વચનો પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. અને સિમોનની અટક તેણે પિત્તર પાડી તથા જબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓની અટક તેણે બંને રેગેસવાળી એટલે ગર્જનાના દીકરા અને આંદ્રિયા તથા ફિલિપ તથા બાર્થોલોમી તથા માથી તથા થોમા તથા અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી તથા સિમોન કનાની તેને પરસ્વાધીન કરનાર યહુદા ઇસ્કારિયોત એ બારેને તેણે નિમ્યા. હવે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંગત વર્તુળમાં આવેલી 3 વ્યક્તિઓ પર જે 3 વ્યક્તિઓ હતી એમાંના એક તેઓ હતા. યાકૂબ એક હતા. પિત્તર, યોહાન અને યાકૂબ આ ત્રણેય જણે પ્રભુ જ્યાં જ્યાં જાય છે ત્યાં એમની સાથે આવવાની અનુમતિ આપે છે. જ્યારે તેઓ પેલી યાયરસની દીકરીને સાજાપણું આપવા જાય છે ત્યારે જો માર્ક આ પ્રમાણે નોંધે, માર્ક 5:37 અને પિત્તર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે આવવા કોઈને ના કીધું. ત્યાર પછી જૈતૂન પર્વત ઉપર પ્રભુ એકાંતમાં પ્રશ્ન પૂછવા માટે 4 શિષ્યો જે જાય છે એ 4 શિષ્યો પૈકી પણ તેઓ એક હતા. માર્ક 13 અને 5માં આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. જૈતૂન પહાડ પર મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિત્તર તથા યાકૂબે, યોહાન તથા આંદ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, અમને કહે એ ક્યારે થશે અને જ્યારે એ બધા પૂરા થવાના હશે ત્યારે શું ચિહ્ન હશે? અને ઈસુ તેમને કહેવા લાગ્યા કે કોઈ તમને બોલાવવામાં ન નાખે માટે સાવધાન રહો. અને જ્યારે પ્રભુએ યોહાન અને પિત્તરને વિનંતી કરી કે ગેત્સેમાની વાડીમાં તેઓ તેમની સાથે અંગત પ્રાર્થનામાં જોડાય ત્યારે પણ યાકૂબનો સમાવેશ થતો આપણે જોઈ શકીએ છીએ. તેથી આપણને એ અહીં જાણવા મળે છે કે એક નાની ટોળીના ભાગ સ્વરૂપે તેમને મને લાહો હતો કે તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરતા જોયા હતા, એના સામર્થ્યના સાક્ષી હતા. તેઓએ પ્રભુનું જે રૂપાંતર થયું ત્યારે તેમનો મહિમા, વૈભવ એ પણ નિહાળ્યો હતો. તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાર્વભૌમકતા, એમની સોવરેનિટી, એમની સર્વસત્તાધીશપણું પણ નિહાળ્યું હતું. જૈતૂન પર્વત પર જ્યાં પ્રભુએ ભવિષ્યમાં થનાર ઘટનાઓ પ્રગટ કરી હતી, ત્યાર પછી ગેત્સેમાની વાડીમાં જ્યાં પ્રભુએ તીવ્ર વેદના ભોગવી હતી એના એ લોકો સાક્ષી થયા. અને આ બધી ઘટનાઓના સાક્ષી થવા દ્વારા ઈશ્વરે તેમને સામર્થ્ય બક્ષ્યું અને તેમના વિશ્વાસમાં અત્યાધિક વૃદ્ધિ કરતા ગયા. અને આ લોકોને પ્રભુ એ રીતે સહન કરવા માટે કટિબદ્ધ કરતા રહ્યા અને છેવટે એક શહીદ તરીકે આખરે તેઓ પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરીએ માટે તેમણે પ્રભુએ યાકૂબને સક્ષમ કર્યા હતા. હવે જો કોઈ ચાવીરૂપ શબ્દ આપણે યાકૂબના જીવન સાથે સાંકળી શકીએ તો એ હતો પેશન, એમનો જુસ્સો. જે કાંઈ થોડી ઘણી માહિતી આપણને પ્રભુના વચનોમાં એમના વિશે ઉપલબ્ધ છે એ જોતાં એમ લાગે કે યાકૂબ એ તીવ્ર આવેશાત્મક તથા ઉત્કટતા ધરાવનાર વ્યક્તિ હતા. વાસ્તવમાં તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાકૂબ અને યોહાનને એક હુલામણું નામ આપે છે, બોઇંગર્સ એટલે કે ગર્જનાના દીકરા. આ શબ્દ યાકૂબના વ્યક્તિત્વને નખશિખ અનુરૂપ છે. તેઓ ઉત્સાહી, ભયાવહ
કે પ્રચંડ મેઘ ગર્જના જેવું જોશીલું તથા ઉગ્ર વ્યક્તિત્વ ધરાવતા હતા. જો આપણે જૂના કરારની અંદર એવું કોઈક વ્યક્તિને તપાસવા જઈએ તો બીજો રાજા 9:20 યેહુ નામના એક વ્યક્તિનું નામ આપણને પ્રાપ્ત થાય છે. એ જે યેહુ હતા એમના માટે પણ બીજો રાજા 9:20 પ્રમાણે લખ્યું છે કે પહેરેગીરને ખબર આપી કે તે પણ તેમની પાસે પહોંચ્યો છે, પણ પાછો આવતો નથી. વળી સવારી કરવાની રીત તો નિમ્શીના દીકરા યેહુની સવારી જેવી છે, કેમ કે અતિ જોશભેર તે સવારી કરે છે. અને બીજો રાજા 20:10-26 પ્રમાણે તેણે કહ્યું કે મારી સાથે ચાલ અને યહોવા પ્રત્યેની મારી આસ્થા જો, મારું જે પેશન છે એ જો. યેહુ એવી વાત કરે છે. અને યેહુ આપણે જોઈએ છે કે આહાબના ઘરના, એ વખતે આહાબ જે દુષ્ટ રાજા હતા એમના ઘરના માણસોનો વિનાશ કરે છે, બાલની ભક્તિ કરનારાઓને દેશમાંથી સાફ કરી નાખે છે. પરંતુ યેહુનો જુસ્સો હતો એ નિયંત્રણ વિનાનો જુસ્સો હતો. એની દેવ પ્રત્યેની આસ્થા હતી એ એના ઘણા બધા ખોટા કારણોને કારણે કલંકિત પણ થઈ. તે સ્વાર્થી, દુનિયાવી મહેચ્છાસભર અને તદ્દન કે લોહી તરસી ક્રૂર બની ગઈ. પરંતુ જે યાકૂબ છે એ બાબતની અંદર થોડાક પાછા પડે છે. એમની જે કંઈ પેશન કે જુસ્સો હતો એ પ્રભુના હાથમાં જ્યારે તેઓ સોંપે છે ત્યારે પ્રભુ પવિત્ર આત્માના નિયંત્રણ હેઠળ આ બધી બાબતો આવે છે. અને આપણને જે અહીંયા વાસ્તવિક બાબત શીખવા મળે છે એ તો એ છે કે આ પ્રકારનું પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓ પણ આધ્યાત્મિક આગેવાની આપવામાં કાયદેસરનું સ્થાન ધરાવી શકે છે. એલિયા એ પ્રમાણેનું વ્યક્તિત્વ ધરાવતા હતા અને યાકૂબના એલિયા તો આદર્શ હતા. અને જ્યારે તેમણે આકાશમાંથી અગ્નિ વરસાવવાની વિનંતી કરી, નેહમ્યા પણ એ જ પ્રકારના હતા. નેહમ્યા 13:25 એમના વિશે પણ વાત કરવામાં આવી છે. એ જ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા કરનાર પણ એ પ્રકારનો સ્વભાવ ધરાવતા હતા. હવે આ પ્રકારની આસ્થા હોવી કે જુસ્સો હોવો એમાં કંઈ ખોટું નથી. યાદ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ એક વખતે ચાબુક બનાવી અને મંદિરની સફાઈ કરી હતી. અને જ્યારે તેમણે આ કૃત્ય કર્યું ત્યારે તેમના શિષ્યોએ જાણતા હતા. યોહાન 2:17 યોહાન આ પ્રમાણે નોંધે છે. એ વખતે તેના શિષ્યોને યાદ આવ્યું, એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા, પેશન, જુસ્સો મને ખાઈ જાય છે. ગીતશાસ્ત્ર 69:9 તારા મંદિરનો ઉત્સાહ એ મને ખાઈ ગયો છે. પ્રભુ આ પ્રમાણેનું વિધાન કરે છે. એટલે ન્યાયી કૃત્ય માટે ઉત્સાહ, આસ્થા હોવી એ સદ્ગુણ છે. ઘણી વખત આસ્થા એ ન્યાયી વર્ણન કરતાં ઉતરતી હોય ત્યારે જ્ઞાન વગરનો ઉત્સાહ એ હંમેશા તિરસ્કારમાં પરિણમે છે. એટલે રોમનોનો પત્ર 10મો અધ્યાયના 2 વચનમાં પાઉલ પ્રેરિત એ વિશે ખૂબ સુંદર સમજ આપે છે. હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે દેવ ઉપરની તેમની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે. એટલે જ્ઞાન વગરની આસ્થા એ તિરસ્કૃતતામાં પરિણમે છે. સંવેદનશીલતા વગરની આસ્થા એ ક્રૂરતામાં પરિણમે છે. હવે જ્યારે આસ્થા બિનનિયંત્રિત ગુસ્સામાં વિઘટિત થાય છે ત્યારે એ ઘાતક બની જાય છે. હવે એક ઠેકાણે આ જે બંને ભાઈઓ હતા એ આકાશમાંથી અગ્નિ લાવવાની વાત કરે છે. યાકૂબ અને યોહાન શા માટે ગર્જનાના દીકરા કહેવાયા તેની ઝાંખી આપણને લુક કરાવે છે. સંત લુક એમની સુવાર્તાના 9મા અધ્યાયના 51-56 વચનોમાં આ પ્રમાણે કહે છે, તેને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેણે યરૂશાલેમ જવા સારું પોતાનું મોં તે ભણી દ્રઢ રાખ્યું. તેણે પોતાની આગળ ખેપિયા મોકલ્યા. તેઓ તેને સારું તૈયારી કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા. તેઓએ તેનો આવકાર કર્યો નહીં, કારણ કે તેનું મોં યરૂશાલેમ ભણી હતું. એ જોઈને તેના શિષ્યો યાકૂબ તથા યોહાને તેને પૂછ્યું કે પ્રભુ, શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ આકાશથી અગ્નિ પડીને તેઓનો નાશ કરે? પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા. પછી તેઓ બીજે ગામ ગયા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમારિયામાં થઈને પસાર થવાના હતા. તેઓ યરૂશાલેમમાં હવે આખરી પાસ્કા પર્વ પાળવા સારું જવા માટેની તૈયારી કરતા હતા. તેઓ જાણતા હતા કે તેમનું મૃત્યુ, દફન થવું, પુનરુત્થાન એ બધું હવે નજદીક છે અને એ બધું એમના જીવનની પરાકાષ્ઠા સ્વરૂપે પ્રગટ થવાનું હતું. આપણને આ જ બધી બાબતો લુક અનુસાર શુભ સંદેશ 9મો અધ્યાય 51-53 કલમમાં આ ઘટના જોવા મળે છે. હવે અહીંયા જે આશ્ચર્યકારક બાબત છે, અર્થસૂચક બાબત છે, તો આ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એમની મુસાફરી કરે છે એ સમરૂનમાં થઈને, સમારિયામાં થઈને પસાર થવાનું પસંદ કરે છે. હવે ગાલિલથી યરૂશાલેમ જવા માટે ઓછામાં ઓછું અંતર જો કોઈ હોય તો એ સમારિયામાં થઈને પસાર થાય અથવા સમરૂનમાં થઈને પસાર થાય તો એ હતું. અને મહદઅંશે યહૂદીઓ આ બે સ્થળ વચ્ચે મુસાફરી કરતા આપણે જોઈએ છીએ. અને
એ લોકો એવો માર્ગ પસંદ કરતા કે જેમાં તેમણે ઘણા માઇલની લાંબી મજલ કાપવી પડે. કારણ કે નાઝરેથથી યરુશાલેમનું જે અંતર હતું એ 148 કિલોમીટર, એટલે કે 90 માઇલ, લગભગ 30 કલાકનો સમય જાય. તેમણે ઉજ્જડ, એ વખતે ઉજ્જડ એક પેરિયા નામની જગ્યા છે, ત્યાં એક રણ આવેલું છે અને યર્દન નદી પણ 2 વખત ઓળંગવી પડતી. માત્ર એટલું જ નહીં, પણ આવું કરે તો એ લોકો સમરૂનમાં જવાનું ટાળી શકે. હવે જે સમરૂન પ્રજા હતી એ આપણે જાણીએ છીએ પ્રમાણે એક મિશ્રિત જાતિ હતી. ઇઝરાયલના ઉત્તરના રાજ્યના લોકોમાંથી આ જે આખી પ્રજાતિ ઉતરી આવી હતી. આશુરના રાજા જ્યારે ઇઝરાયલ પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત અને જે વગદાર જે જાતિઓ હતી તેને ગુલામ કરીને લઈ જાય છે અને એ જગ્યાએ જે આશુરીઓના વફાદાર એવા જે પરદેશીઓ હતા, વિદેશીઓ હતા, એમને ત્યાં વસવાટ કરવા મૂકે છે. બીજો રાજા એનો 17મો અધ્યાય 24 થી 34 કલમમાં આ હકીકત, આ વાસ્તવિકતા આપણને જોવા મળે છે. તેથી અહીં વસતા યહૂદીઓ એ યહોવાની સ્તુતિ તો કરતા, ભજન પણ કરતા, પરંતુ જે વિદેશી રીત રિવાજો હતા એ પ્રમાણે એમની અર્પણની વ્યવસ્થાઓ હતી એ પણ અલગ હતી. એમનું મંદિર, તેમના યાજકો, એ સગડા પર જે વિદેશી રીત રસમો હતી એનો પ્રભાવ જોવા મળતો હતો. જોકે મૂસાના જે પ્રથમ 5 પુસ્તકો હતા એને ધર્મગ્રંથ રીતે એ લોકો સ્વીકારતા હતા અને આ જે સમરૂનીઓ હતા એ લોકોનું મંદિર પણ ગેરિઝિમ પર્વત ઉપર આવેલું હતું. મહાન સિકંદરના સમયની અંદર એ બાંધવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 105 વર્ષ પૂર્વે, એટલે ગેરિઝિમ જે પર્વત હતો એને આ સમરૂનીઓ હતા એ ખૂબ પવિત્ર માનતા હતા. અને એ લોકો એ સાથે સાથે એવું પણ માનતા હતા કે આ જ એક એવું સ્થળ છે, આ એક જ પહાડ એવો છે કે જ્યાં તેઓ પ્રભુની ભક્તિ કરી શકે. અને તેથી જગ્યાના અભાવે કે બીજી કોઈ પણ કારણોસર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં આગળ ત્યાંથી જે પસાર થવાની જે વાત હતી એમાં સહકાર આપી શકતા નથી, એમની પરવાનગત કરતા નથી. અને એનું જે મુખ્ય કારણ હતું એ હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મુખ એ યરુશાલેમ તરફ હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જીવનના અંત ભાગમાં હતા અને તેથી હવે યરુશાલેમ તરફ પોતાનું પ્રયાણ કરે છે. અને બીજું એ તેઓ યહૂદી હતા અને યહૂદીઓ સમરૂનીઓને ધિક્કારતા હતા અને તેટલા માટે જ સમરૂનીઓ પણ સામે યહૂદીઓને ધિક્કારતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જે 2 ભાઈઓ કહે છે એ પ્રમાણેનું વર્તન ક્યારેય સમરૂનીઓના સંદર્ભમાં કર્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઠેક ઠેકાણે આ પ્રમાણે સમરૂનીઓ વિશે જે વાત કરે છે, સૌથી પહેલાં લુક અનુસાર શુભ સંદેશ 17મો અધ્યાય અને 16મા વચનમાં ત્યાં આગળ આપણે જોઈએ તો એ 10 રક્તપિતિયાઓને સાજા કરે છે. એમાંનો એક રક્તપિતિયો એ પ્રભુની સ્તુતિ કરતો પાછો આવે છે અને પ્રભુ એ કહે છે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો અને તે જે આભાર માનનાર પાછો આવનાર જે રક્તપિતિયો હતો એ સમરૂની હતો. પછી પેલી સમરૂની સ્ત્રીની વાત આપણને બધાને યાદ હશે, બહુ જાણીતી વાત છે. યોહાન અનુસાર શુભ સંદેશ 4થો અધ્યાય એની 7 થી 29 કલમની અંદર એ સ્ત્રીને ઘેર તેઓ પરવણા રહ્યા અને એની પાડોશમાં પ્રભુએ સુવાર્તા પ્રગટ કરી. યોહાન 4:39 થી 43માં ખૂબ જ જે પ્રચલિત એવા દ્રષ્ટાંતમાં એક સમરૂની વ્યક્તિને નાયક બનાવી દે છે. લુક 10:30 થી 37માં આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને ત્યાં આગળ આદેશ આપે છે કે એ લોકો સમરૂનમાં સુવાર્તા પ્રગટ કરે. અને પ્રેષિતોના કાર્ય એનો 1લો અધ્યાયના 8મા વચનમાં પણ જે વાત લખવામાં આવી છે આ પ્રમાણે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશાલેમમાં તથા આખા યહૂદા, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એટલે પ્રભુ અહીં હંમેશા સમરૂનીઓ પ્રત્યે દયાભાવ રાખતા, સદ્ભાવના રાખતા, પરંતુ અહીં જાણી જોઈને એમનો અનાદર થાય છે અને યાકૂબ અને યોહાન તત્કાળ જુસ્સાથી ભરાઈ જાય છે અને તેમના મગજમાં આ પરિસ્થિતિ માટેનો એક જ ઉકેલ હતો. લુક 9:54 જે આપણે હમણાં વાંચ્યું એ પ્રમાણે એ જોઈને તેના શિષ્યો યાકૂબ તથા યોહાને પૂછ્યું, પ્રભુ, શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ અને આકાશમાંથી અગ્નિ પડીને તેઓનો નાશ કરે? અહીંયા એક જે જૂનું બાઇબલનો તર્જુમો છે કિંગ જેમ્સ વર્ઝન, એ પછી 1982માં એને NKJV એટલે ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન એની અંદર આ પ્રમાણે નોંધ્યું છે. આ જે વાક્ય છે એ પછી ઇવન એઝ એલિયા ડીડ ઓર ઇવન એઝ ઇલાઇઝા ડીડ એ ગુજરાતીમાં નથી. જેમ એલિયાએ કર્યું હતું તેમ,
એટલે લુક અનુસાર શુભ સંદેશ 9મો અધ્યાય અને 54મું વચન આ પ્રમાણે થઈ શકે. એ જોઈને તેના શિષ્યો યાકૂબને યોહાને પૂછ્યું કે પ્રભુ, શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરી કે આકાશમાંથી આગ પડીને તેઓનો નાશ કરે, જેમ એલિયાએ કર્યું હતું તેમ? અહીં જે એલિયાનો સંદર્ભ છે એ પણ બહુ અર્થસૂચક બાબત છે. યાકૂબ અને યોહાન જે ઘટનાની અહીં વાત કરે છે એ ઘટના આ જ વિસ્તારમાં બની હતી. તેઓ જૂના કરારના વૃત્તાંતથી પૂરેપૂરા માહિતગાર હતા, યાકૂબ અને યોહાન. અને એ ઘટનાની ઐતિહાસિક સુસંગતતા સમરૂન સાથે શું હતી એ પણ આ બંને ભાઈઓ જાણતા હતા. અને તેથી અહીં સમરૂનના લોકો પ્રત્યે જે યહૂદી લોકો હતા એમની કડવાશ કેટલી ગહન હતી એ આપણે જોઈ શકીએ છીએ. હવે એ વખતે જો આપણે જોઈએ તો આશુરના જે રાજા હતા એ સમરૂન ઉપર જીત પહેલાં એ અગાઉથી એક ઐતિહાસિક સત્ય હતું કે જે સમરૂનના લોકો હતા એ લોકો અન્ય દેવદેવીઓની ભક્તિ કરતા હતા. પોતાના સ્વધર્મનો એ લોકોએ ત્યાગ કર્યો હતો અને મૂળભૂત રીતે ઉત્તરનું રાજ્યનું જે મહત્ત્વનું શહેર હતું ત્યાં આહાબ રાજાના સમયમાં એલિયાના દિવસોની અંદર સમરૂન એ બાઆલની ભક્તિનું સ્થાન બન્યું હતું. અને એ વખતે આ આહાબ રાજા એ એલાઇઝા અથવા તો જે એલિયા હતા એમને પોતાની પાસે બોલાવે છે, પોતાની પાસે પકડીને લાવવા માટેનો પ્રયત્ન કરે છે. બીજો રાજા પહેલા અધ્યાયની અંદર આ વાત આપણે જોઈએ છે કે આ અધ્યાયમાં જે એલિયાને અનુસંધાનમાં વાત કરવામાં આવી છે કે જે એલિયાને બોલાવવા માટે એ સૈનિકોની ટુકડી મોકલે છે અને એલિયા ત્યાં આગળ પ્રભુને પ્રાર્થના કરે છે અને 2 વખત આકાશમાંથી અગ્નિ પડે છે અને આ જે સૈનિકો મોકલવામાં આવ્યા હતા એમનો ત્યાં આગળ નાશ થાય છે, એ લોકો ભસ્મીભૂત થઈ જાય છે. અને આ વાત આ બંને ભાઈઓ જાણતા હતા અને તેથી કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ, તું આજ્ઞા કરે તો અમે આકાશમાંથી અગ્નિ ઉતરે અને આ સ્થળ ભસ્મીભૂત થઈ જાય. એવી વાત એ 2 ભાઈઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરે છે. અને આપણે જો જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા અને એલિયાની સેવા ભિન્ન હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિનાશ કરવા માટે નહીં આવ્યા હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બચાવ કરવા માટે આવ્યા હતા. અને તેથી આ ગર્જનાના દીકરાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ ઠપકો આપે છે, પણ તેણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા અને પછી તેઓ બીજે ગામથી આગળ વધે છે. અને જે વાત અહીંયા આપણે જોઈએ છીએ એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બંને ભાઈઓને જે કહેવાનું હતું એ ખૂબ કડક શબ્દોની અંદર ત્યાં આગળ કહે છે. અને એમ પ્રભુનું ઉદાહરણ એ શીખવે છે કે પ્રેમ, દયાભાવ અને કૃપા એ સદ્ગુણોનો વિકાસ પણ ન્યાયી, પ્રકોપ અને જ્વલંત જુસ્સા જેટલો જ થવો જોઈએ. કદાચ તેનાથી વિશેષ થાય તો એ વધારે સારું, પણ પ્રકોપ અને જ્વલંત જુસ્સા જેટલો જ થવો જોઈએ. અહીં શું બન્યું હતું એ આપણે જોયું એ પ્રમાણે કે આકાશમાંથી અગ્નિ લાવવાની જગ્યાએ તેઓ બીજા ગામમાં ગયા. લુક 9 અને 56માં આ નોંધવામાં આવ્યું છે અને ત્યાં એમણે રોકાણ કર્યું. કદાચ થોડીક અગવડ પડી હશે, પરંતુ યાકૂબ અને યોહાને સૂચવેલા સુઝાવ કરતાં સમરૂનીઓનો જે બિનસત્કારના વલણ અંગે સારો તથા યોગ્ય પ્રતિભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આ લોકોને પૂરો પાડે છે. થોડા વર્ષો પછી આ જે પ્રાચીન મંડળી હતી વૃદ્ધિ પામતી ગઈ અને સુવાર્તાનો સંદેશ યહૂદિયામાંથી આગળ પ્રસાર થાય છે. અને ત્યારે આપણે જોયું છે કે ફિલિપ જે ડીકન હતા એ પ્રેષિતોના કાર્ય 8મો અધ્યાય અને 5મા વચનમાં ફિલિપે સમારિયા શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિશે બોધ કર્યો. હવે ત્યાં અજાયબ ઘટના બની. 6ઠ્ઠો અધ્યાય અને 8મી કલમમાં તેણે કહેલી વાતો સાંભળીને તથા તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું, કેમ કે જેઓને અશુદ્ધ આત્મા વળગ્યા હતા તેઓમાંના ઘણા મોટી સાદે બૂમ પાડતા બહાર નીકળ્યા અને ઘણા પક્ષઘાતીઓ તથા લુલાઓને સાજા કરવામાં આવ્યા. તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો. નિશંકપણે ઘણા બધા ફિલિપના સુવાર્તા પ્રગટ કરવા દ્વારા બચાવ પામ્યા હતા, જેમ યાકૂબ તથા યોહાન ભસ્મ કરવાની ઈચ્છા રાખતા હતા, જેમ એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને બાકાત રાખ્યા હતા. એક બીજી જે વાત આપણને આ યાકૂબના અનુસંધાનમાં જોવા મળે છે, બંને ભાઈઓમાં મોટા ભાઈના અનુસંધાનમાં, એ તો પ્રભુના રાજ્યમાં સિંહાસન અંગેની વાત. માથી 20 એના 20-24 વચનમાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે. ત્યારે જબ્દીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તથા તેના પગે લાગીને તેની પાસે કંઈક માગ્યું અને તેણે તેને કહ્યું, તું શું માગે છે? તે તેને કહે છે કે મારા 2 દીકરાઓ તારા રાજ્યમાં, એક તારે જમણે હાથે અને બીજો તારે ડાબે હાથે બેસે,
એવી આજ્ઞા તું કર. પણ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો? તેઓ તેને કહે છે કે અમે પી શકીએ છીએ. તે તેઓને કહે છે કે તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા બાપે સિદ્ધ કરેલું છે તેઓ વગર બીજાઓને મારે જમણે હાથે ને મારે ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી. એ દસે સાંભળ્યું ત્યારે તેઓ બંને એ ભાઈઓ પર ગુસ્સે થયા. હવે અહીં જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે યાકૂબ માત્ર ઉગ્ર ને જુસ્સાથી ભરપૂર ને ઉત્સાહી અને સંવેદનશીલ રહિત હતા એટલું પૂરતું નથી, પણ તેઓ મહત્ત્વાકાંક્ષી, વધુ પડતા મહત્ત્વાકાંક્ષી હતા, વધુ બધી આત્મશ્રદ્ધા ધરાવનાર એવા વ્યક્તિ હતા. એટલું પૂરતું નથી. આ કિસ્સામાં યાકૂબ તથા તેમના ભાઈ યોહાન અન્ય બીજા જે પ્રેરિતો હતા એમની ઉપર જાણે કે પ્રતિષ્ઠા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હોય, અણછાજતો પ્રયત્ન કરતા હોય એવું આપણને જોવા મળે છે. અને આ જ પ્રમાણે તમે જો માથી અનુસાર શુભ સંદેશ 27મો અધ્યાય 56મું કલમ અને માર્ક 16:1 દ્વારા એ જાણી શકાય છે કે યાકૂબ અને યોહાનની માતાનું નામ સાલોમી હતું. તે ઘણી બધી સ્ત્રીઓ પૈકી આપણે માથી 27:55 જોઈએ તો આ વાત લખી છે ત્યાં આગળ. ત્યાં ઘણી બધી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી તેઓ આગેથી જોયા કરતી હતી. એનો અર્થ એ થયો કે તે સ્ત્રીઓ જે અહીંયા વાત કરવામાં આવી છે માથી દ્વારા, એ સ્ત્રીઓ એ આર્થિક ટેકો પૂરો પાડનારી સ્ત્રીઓ હતી અને ભાણું તૈયાર કરનારી સ્ત્રીઓ હતી. લુક 8 એના 1-3 વચનની અંદર આ વાત નોંધવામાં આવી છે કે આ જે સ્ત્રીઓ હતી એમાં એ લોકો જે યાકૂબના માતા હતા એ પણ એમાં હતા. એ કૌટુંબિક સાધન સંપન્ન હતા અને એને કારણે એ પોતાના બંને દીકરાઓની સાથે વધુ સમય ગાળી શકતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે આખો કાફલો એ મુસાફરી કરતો તે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાફલાને એ નાણાકીય વ્યવહારુ સાધન સામગ્રીની હેરફેરમાં જે મદદ કરવી પડે એ મદદ કરવા માટે એ લોકો મદદરૂપ થતા હતા. અને તેથી માથી 19:28 પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વચન આપ્યું હતું અને ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુક્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા ઇસરાયેલના 12 કુળોનો ન્યાય કરવા રાજ્યાસન પર બેસશો. હવે આ જે વાક્ય હતું એને આધારે યાકૂબ ને યોહાન એવું માનતા થયા હતા. એમના મનમાં એ વાત ઠસી ગઈ હતી કે નિસંકોચપણે એ એમની માતાને ત્યાં આગળ વિનંતી કરે છે અને એમની માતા એ આ જે વાત છે એ પ્રભુની પાસે લાવે છે. પણ પ્રભુ આ એમને બહુ સરસ જવાબ આપે છે. 30મી કલમમાં પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે, પણ ઘણા જેઓ પહેલાં છે તેઓ છેલ્લા થશે અને જેઓ છેલ્લા છે તેઓ પહેલાં થશે. હવે પણ અહીં જે રાજ્યાસનની વાત કરવામાં આવી છે યાકૂબ અને યોહાનનું ધ્યાન આકર્ષિત કરતી હતી. તેથી એઓ આ જે બંને ભાઈઓ હતા એ નિર્ણય કરે છે કે તેમની માતા તેમના પુત્રો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે કે તેઓ પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરે. અને આ જે બંને ભાઈઓ હતા તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંતર્ગત વર્તુળમાં હતા. અન્ય બીજા શિષ્યોની માફક તેઓ પણ લાંબા સમયથી પ્રભુના શિષ્યો હતા. આમ તેમને માન મળે એ માટે પૂરતા કારણો એમની પાસે હતા અને તેથી કદાચ એક વખત ચોખવટ કરી લેવાને સારું આવો વિચાર એમને આવ્યો હોઈ શકે. અને જ્યાં સુધી સાલોમીને લાગે વળગે છે, એમના માતાને લાગે વળગે છે, ત્યાં સુધી તેમણે જે કાર્ય કરવાનું હતું એ સંબંધી તેઓ સ્પષ્ટ હતા. પોતાના પુત્રોની મહેચ્છા એ એમને સ્ફૂર્ણા આપે છે, ઉત્તેજન આપ્યું છે અને તેથી કરીને આ પ્રકારનું વલણ એમનામાં ઉત્પન્ન થાય છે અને પ્રભુ પાસે આ બાબતની માગણી કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રત્યુત્તર હતો એ પણ ખૂબ માર્મિક હતો. પ્રભુ જે કહેવા માગતા તે એ હતા કે જે આ મહિમાવંત સ્થાન અથવા જે મહિમાની વાત છે એની પ્રસ્તાવનામાં સહન કરવાની વાત આવે છે. અને તેથી પ્રભુ ત્યાં આગળ કહે છે કે જે પ્યાલો હું પીવાનો છું તે તમે શું પી શકશો? જે બાપ્તિસ્માથી મારું બાપ્તિસ્મા થવાનું છે તે તમે લઈ શકશો? અને તેમની મૂર્ખાઈમાં, મહત્ત્વાકાંક્ષામાં, વધુ પડતા આત્મવિશ્વાસમાં તેઓ પ્રભુને ઉત્તર આપે છે તે પી શકીશું. તેઓ માન અને સ્થાન માટે ખૂબ જ ઉત્સુક હતા, ઉત્સાહી હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી ઉચ્ચ સ્થાનની અપેક્ષા રાખતા હતા.
તેઓ આતુરતાથી આ બાબતની વાટ જોતા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કોઈ વચન આપતા નથી. તેઓ યાકૂબને યોહાનને એ ખાતરી આપે છે કે તેઓ પ્યાલો પી શકશે, બાપ્તિસ્મા પણ લઈ શકશે, પણ એ બાબતને માટે એ લોકોએ પોતે સ્વેચ્છાએ પોતાનું અર્પણ કરવું પડશે. અને તેથી કરીને પ્રભુ જે વાત કરે છે એ બહુ અગત્યની વાત છે. માથી 20 ને 23 એ વાત નોંધી છે. તે તેઓને કહે છે કે તમે મારો પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા બાપે સિદ્ધ કર્યું છે તેઓના વગર બીજાઓ તે મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ કામ મારું નથી. હવે આ એમની જે મહત્વાકાંક્ષા હતી એણે પ્રેરિતો મધ્યે ઘર્ષણ ઊભું કર્યું, કારણ કે અન્ય 10 જણે તે સાંભળ્યું ત્યારે તેઓ દુઃખી થયા. પ્રતિષ્ઠિત રાજ્યાસન માટે કોણ લાયક છે તે અંગેનો જે કોયડો હતો એ આ લોકોમાં વિવાદ ઊભો કરે છે. છેલ્લા ભોજન સુધી આ વિવાદ આગળ વધે છે. લુક 22 ને 24 આ વાત આપણને જોવા મળે છે. આપણામાં મોટો કોણ ગણાય તે સંબંધી તેઓમાં વાદ વિવાદ થયો, એટલે પ્રેરિતોમાં એ વાદ વિવાદ થયો. એટલે પ્રભુ જે યાકૂબને સમજાવવા માગતા હતા એ કઈ બાબત હતી? યાકૂબને મહિમાનો મુગટ જોઈતો હતો, પણ પ્રભુએ તેમને દુઃખ અને પીડાથી ભરેલો પ્યાલો આપ્યો. યાકૂબને સત્તા જોઈતી હતી, પણ પ્રભુએ એને દાસત્વ આપ્યું. યાકૂબને પ્રતિષ્ઠિત સ્થાન જોઈતું હતું, પણ પ્રભુએ એને શહાદતની કબર આપી. એમને યાકૂબને અમલ કરવો હતો, પણ પ્રભુએ તેમને તલવાર આપી, લોકોને કાબૂમાં રાખવા માટે નહીં, પરંતુ એમના પોતાના શિરચ્છેદ માટે. અને 14 વર્ષ પછી યાકૂબ આ 12 શિષ્યો મધ્યથી એ પ્રથમ શિષ્ય હતા કે જે પોતાના વિશ્વાસને કારણે શહાદત વરે છે, એમનો વધ થયો. અને આમ આપણે જોઈએ છે કે જે દુઃખથી અને પીડાથી ભરેલા કપની વાત પ્રભુ જે કરે છે એ દુનિયાવી દૃષ્ટિકોણથી યાકૂબની વાતનો અંત પ્રેષિતોના કાર્ય 12મો અધ્યાય 1 થી 3 વચનમાં જ્યાં એમનો વધ થયો એ એમાં જોવા મળે. આશરે તે વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેણે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે એ જોઈને તેણે પિત્તરને પણ પકડ્યો. તે 2 ખમીર રોટલીના પર્વના દિવસો હતા. યાદ રાખીએ, આ એક જ સ્થળ એવું છે કે જ્યાં ગાડી યાકૂબનો એકલાનો ઉલ્લેખ થયો છે, 2 ભાઈઓના નામનો ઉલ્લેખ થયો નથી. અને તેથી તેમના ભાઈથી અળગા યાકૂબની શહાદતની કેટલીક વિગતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પવિત્ર શાસ્ત્રમાં નોંધ્યા પ્રમાણે હેરોદ કે જેમણે તેમને મારી નખાયા, જેણે એમનો વધ કરવા માટે ઉપયોગમાં જે શસ્ત્ર લીધું એ તલવાર હતી. એનો અર્થ એ થયો કે એમનો શિરચ્છેદ થયો હતો. અને એમ સૌથી પહેલાં જે શહાદત વરે છે પ્રેરિતોમાંથી એ યાકૂબ હતા. પિત્તર એ હેરોદના સકંજામાંથી ચમત્કારિક રીતે બચાવ થાય છે એમનો, પરંતુ હેરોદ રાજા ઈશ્વરના ન્યાયશાસન હેઠળ ત્યાર પછી મૃત્યુ પામે છે. અને જે કાયસરિયાની જેલમાં જે સિપાહીઓ હતા એ એમને લઈ જતા હતા પિત્તરને, એ વખતે એમનો બચાવ થયો હતો. પ્રભુએ અજાયબ રીતે એમનો બચાવ કર્યો હતો. અને આ હેરોદ રાજા પ્રેષિતોના કાર્ય 12મો અધ્યાય 19મા વચનમાં આપણે જોઈએ છે કે ચોકીદારોની તપાસ કરીને ચોકીદારોને પણ મારી નંખાવે છે. અને એ રીતે આ બાબત એ એટલી બધી અર્થસૂચક છે કે યાકૂબ એ પ્રેરિતો પૈકી સૌ પ્રથમ હતા કે જેમને મારી નાખવામાં આવ્યા હતા. યાકૂબ એકમાત્ર પ્રેરિત છે કે જેમનું મૃત્યુ એ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નોંધવામાં આવ્યું છે. સાચે જ યાકૂબ જુસ્સાસભર માણસ છે. તેમનો જુસ્સો હવે પવિત્ર આત્માના નિયંત્રણમાં હોય, સત્યનો પ્રચાર પ્રસાર કરવાના સાધન રૂપે પ્રભુ ઉપયોગમાં લે છે. અને તેથી હેરોદ ક્રોધે ભરાયા હતા. અને સાચે જ યાકૂબ જ્યાં તેમને માટે આશા રાખવામાં આવતી ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને જે તાલીમ આપી હતી એ પ્રમાણે સુવાર્તા પ્રચારના તથા મંડળીના વૃદ્ધિના કાર્યમાં એ પૂરતું અને યોગ્ય યોગદાન પોતાનું આપે છે. આ ગર્જનાનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન હેઠળ પવિત્ર આત્માના નિયંત્રણ હેઠળ સશક્તિકરણ પ્રાપ્ત કરે છે. અને ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે જેનો ઉત્સાહ અને મહત્વાકાંક્ષા એ પ્રભુના હાથમાં સાધન તરીકે સાકાર થયા. હિંમતવાન થઈ, પ્રોત્સાહિત થઈ અને સત્યને સ્વાર્પિત થઈ એ પોતાના આ ગુણ લક્ષણોને પ્રભુના હાથમાં પ્રભુની સેવા માટે એ સોંપી દે છે. પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે નહીં. આ બધી શક્તિઓ એટલી બધી વિકાસ પામી કે જ્યારે હેરોદ રાજાએ મંડળીઓને બંધ કરવાનું ચાહ્યું ત્યારે યાકૂબે પ્રથમ છાતી ચલાવી અને શહાદત માટે પોતાની જાતને અર્પણ કર્યા. અને ઇતિહાસ નોંધે છે તે પ્રમાણે
યુસેબસ નામના એક ઇતિહાસકાર નોંધે છે. એ ઇતિહાસકાર એ એલેક્ઝાન્ડ્રિયાના ક્લેમેન્ટ એમણે જે વૃત્તાંત લખેલું ત્યાં આ વાત આ પ્રમાણે નોંધે છે. ધ્યાનથી સાંભળજો. ક્લેમેન્ટ કહે છે કે યાકૂબને ન્યાય શાસન તરફ દોરી જનાર વ્યક્તિ યાકૂબની સાક્ષીથી પ્રભાવિત થઈ પોતે વિશ્વાસી હોવાનો દાવો કરે છે. તેઓ બંનેને સાથે દોરી જવામાં આવ્યા અને માર્ગમાં આ જે વ્યક્તિ હતા એણે યાકૂબની માફી માંગી અને યાકૂબ ત્યાં થોડો સમય થોભીને તેને કહે છે તને શાંતિ થાઓ અને તેને ચુંબન કરે છે. અને આમ યાકૂબને શિરચ્છેદ કરવા માટે દોરી જનાર વ્યક્તિ એ યાકૂબના જીવનના છેલ્લા કાળ દરમિયાન પ્રભુની પાસે આવે છે અને ત્યાર પછી એ બંનેનો શિરચ્છેદ થાય છે. યાકૂબ છેવટે આંદ્રિયાની માફક લોકોને પ્રભુ પાસે લાવનાર બન્યા નહીં, કોઈકના પ્રત્યે ન્યાયિક વલણ દાખવનાર વ્યક્તિ. યાકૂબ જુસ્સાસભર, ઉત્સાહી, હંમેશા આગળ રહેનાર, ગતિશીલ, મજબૂત અને મહત્વાકાંક્ષી હોવાના ઉદાહરણ સ્વરૂપ હતા. જ્યારે તેમનો જુસ્સો સંવેદનશીલતા કૃપા દ્વારા શાંત થયો, નરમ પડ્યો, કોઈક એક રીતે પ્રભુના પવિત્ર આત્મા દ્વારા તેમના ગુસ્સા પર નિયંત્રણ, તેમની જીભને અંકુશમાં રાખવું તે શીખ્યા. ત્યારે તેમના ઉત્સાહને યોગ્ય દિશા સૂચન મળ્યું. બદલો લેવાની એમની જે તૃષ્ણા હતી અને પોતાની સ્વાર્થી મનોકામના જતી કરવાનું એમણે શીખી લીધું અને પ્રાચીન મંડળીમાં પ્રભુએ એમનો અદ્ભુત ઉપયોગ કર્યો. યાકૂબ જેવા જુસ્સાસભર વ્યક્તિ ધરાવનાર માટે આ પ્રકારનો પાઠ શીખવો એ અઘરો હોય છે. આ પ્રકારના લોકોનો જે ઉત્સાહ છે પ્રેમથી વશ થઈ શકે, પણ જો તેને પવિત્ર આત્માના અંકુશ તળે લાવવામાં આવે તો અને ધીરજ તથા સહિષ્ણુતા સાથે મિશ્રિત પ્રભુના હાથમાં સોંપવામાં આવે તો આવો ઉત્સાહ ઈશ્વરના હાથમાં એક અદ્ભુત સાધન બની શકે છે. યાકૂબનું જીવન એની સ્પષ્ટ સાબિતી છે. મિત્રો, આ હતું પ્રેરિત યાકૂબના જીવન સંબંધીનું વૃત્તાંત. પ્રભુ યાકૂબના જીવન દ્વારા આપણે સર્વને એમની પુષ્કળ આશીષ આપો.